जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल शैक्षणिक यूट्यूब चैनल पर आप सौ विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूं। तो धोरण 9 में विषय सामाजिक विज्ञान में पाठ 13 भारत स्थान भूस्तरीय रचना અને ભૂપૃષ્ઠ ભાગ 1। तो ભારતનું સ્થાન કેટલું અને કેવી રીતે મોકાનું છે કદાચ એ વાતથી તમે વાકેફ હશો। તો પૃથ્વીના જે ગોળામાં દુનિયાના નકશામાં ભારતનું સ્થાન ક્યાં આવેલું છે? તમે પાઠ્યપુસ્તકની અંદર જે આ દુનિયાનો નકશો છે, જે ગ્રીન જે એશિયા ખંડ છે તેનાથી નીચે એકદમ સફેદ, ત્યાં આ દુનિયાના નકશામાં ભારતનું સ્થાન છે આપણું છે। તો વિશ્વના દેશોમાં વાત કરીએ તો ભારતનું સ્થાન, તેનું કદ, તેનો વિસ્તાર છે, ભારતની સંસ્કૃતિ, ભારતની લાક્ષણિકતા, જેની સંસ્કૃતિ છે પ્રાચીનતમ રહેલી છે। તો આપણે પાઠની વિગતવાર આપણે ચર્ચા કરીએ। વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે। ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે, એટલે કે વિશ્વના દેશોમાં ભારત છે એક આગવું સ્થાન ધરાવે છે। ભારત એક વિશાળ દેશ છે, ભારતની સંસ્કૃતિ પ્રાચીનતમ છે। અને વાત કરીએ કે વસ્તીની રીતે જોઈએ તો વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ હોય તો ભારત દેશ છે। ભારતીય સંસ્કૃતિની જે સમન્વયકારી ભાવનાને કોઈ પણ ધર્મ, કોઈ પણ જાતિ કે પ્રજાને તરછોડતી નથી। તો ભારતની જે સંસ્કૃતિ છે, જેની ભાવના છે, ભારત દેશની અંદર કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ જાતિ હોય કે કોઈ પણ પ્રજાને છે તરછોડતી નથી, પરંતુ દરેકને માટે તેણે દ્વાર ખુલ્લા રાખીને આવકાર્યા છે। આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। તેથી તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયેલો છે। તો કે ભારત છે સર્વધર્મ, પ્રજા, જાતિ પ્રત્યે સંભાવ રાખે છે, આ ભારતની આગવી લાક્ષણિકતા છે। આ પરથી સાબિત થાય કે ભારત દેશે સંસ્કૃતિનો સમન્વય થયો એવું કહેવાય છે। ભારતમાં બીજી શું વિશેષતા છે કે ભારત દેશ કે કુદરતી હોય કે માનવ સર્જિત હોય, અનેક આપત્તિ આવી હોવા છતાં ભારત છે પોતાની જે પ્રગતિ, એનો વિકાસ છે એ અવિરતપણે ચાલુ રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિ જોઈએ તો ભારત દેશે મહત્વનો ભાગ ભજવ્યો છે। તો ભારતનું સ્થાન, તેનો કદ, એનો વિસ્તાર છે, ભૌગોલિક દ્રષ્ટિએ શું રહેલું છે તો એના વિશે આપણે જોઈએ। ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। તમે જોશો કે દુનિયાના નકશાની અંદર આજે એકદમ ગ્રીન છે, એશિયા ખંડ છે। ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ છે 8.4 થી 37.6, ઉત્તર અક્ષાંશ વૃત્ત જે 68.7 થી 97.25 જે પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો છે। તો કે ભારતની અંદર જે અક્ષાંશ વૃત્ત શું છે, રેખાંશ વૃત્ત શું છે, તો આ નકશાની અંદર પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું છે કે જે આડી રેખા છે, તમે જોઈ શકો છો કે આડી રેખા છે પશ્ચિમથી પૂર્વ બાજુની જે દિશા છે એનો અક્ષાંશ વૃત્ત છે 68.7 થી 68.7 થી 97.25 રહેલો છે એનો વ્યાપ। ત્યારબાદ રેખાંશ વૃત્ત શું છે તો કે રેખાંશ છે કે ઊભી રેખા છે, હા ઊભી રેખા છે, જેનો 8.4 થી 37.6 એનું વૃત્ત છે। 8.4 થી 37.6
જેનો રેખાંશ વૃત્ત છે એ રહેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, જે 23.30 અક્ષાંશ વૃત્ત પર આવેલો છે. કે ભારત દેશ એવો છે કે મધ્યમાંથી જે કર્કવૃત્ત છે એ પસાર થાય છે. અહીંથી તમે જોઈ શકો છો કે ભારતની અંદર છે આ કર્કવૃત્ત છે એ પ્રસાર થાય છે, અને જેનો અક્ષાંશ વૃત્ત છે 23.30. તો વિદ્યાર્થી મિત્રો, એક વાક્યની અંદર પ્રશ્ન આવી શકે છે કે ભારતના મુખ્ય ભૂમિખંડનો અંદર વ્યાપ છે કે અક્ષાંશ વૃત્ત છે અને રેખાંશ વૃત્ત કેટલો છે? કે ભાઈ અક્ષાંશ વૃત્ત છે 68.7 થી 97.25 અને રેખાંશ વૃત્ત છે 8.4 થી 37.6 જે રેખાંશ વૃત્ત છે. ત્યારબાદ ભારતના મધ્ય ભાગમાંથી જે કર્કવૃત્ત પ્રસાર થાય છે, જેનો અક્ષાંશ વૃત્ત છે 23.30 રહેલો છે. આ એક વાક્યની અંદર પૂછાઈ શકે છે. અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. તમે જોઈ શકો કર્કવૃત્ત પસાર થાય જે બે ભાગની અંદર વહેંચાયેલો છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. કે તેનો ઉત્તર ભાગ છે વધુ પૂર્વ પશ્ચિમ, એટલે કે આ જેનો ઉત્તર ભાગ છે વધુ પૂર્વ અને પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. અહીં વિશાળ મેદાન તથા હિમાલય પર્વત શ્રેણી પણ આવેલા છે. અહીંયા વિશાળ મેદાનો, હિમાલય પર્વત શ્રેણી પણ આવેલા છે. કર્કવૃત્તથી દક્ષિણ આવેલું જે ક્ષેત્ર છે એક ત્રિકોણ આકાર ધરાવે છે. કર્કવૃત્તથી ક્યાંયથી જે કર્કવૃત્ત પ્રસાર થાય છે, જે દક્ષિણ આવેલું કે ભાઈ આ બાજુનો ભાગ છે દક્ષિણ છે, તેનું ક્ષેત્ર છે ત્રિકોણ આકાર. કે ભાઈ તમે જોઈ શકો છો અહીંયાથી એકદમ ત્રિકોણ આકાર ધરાવે છે. અહીંયાથી ત્રિકોણ આકાર. તેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો, કે ભાઈ તેનો દક્ષિણ તરફનો જે જમીનનો જે ભાગ છે એકદમ આ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો ભાગ છે. તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારા સાંકડા મેદાનનો સમાવેશ થાય. તેમાં આ પૂર્વ અને પશ્ચિમ કિનારાના જે સાંકડા મેદાનનો સમાવેશ થાય છે. બંને બાજુ તમે જોઈ શકો છો કે એક બાજુ છે પશ્ચિમ બાજુ છે અરબ સાગર અને પૂર્વ બાજુ બંગાળની ખાડી આવી રહેલી છે અને હિન્દ મહાસાગર પણ રહેલો છે. ભારત દેશના અક્ષાંશી અને રેખાંશી વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 જેટલો છે. પરંતુ વાસ્તવિક રીતે જોઈએ તો કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણની લંબાઈ છે 3214 કિલોમીટર છે. તમે જુઓ કે કાશ્મીરથી કન્યાકુમારી જેની લંબાઈ છે દક્ષિણથી ઉત્તર 3214, કે દક્ષિણથી ઉત્તર જેનો લંબાઈ છે 3214 કિલોમીટર બતાવે છે. અને પશ્ચિમ ગુજરાતથી શરૂ, એટલે કે ગુજરાત છે પશ્ચિમ દિશાથી શરૂ થાય અને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર છે 2933 કિલોમીટર છે. ગુજરાતથી શરૂ કરીએ, આ ગુજરાત અહીંથી શરૂ થાય અને અરુણાચલ પ્રદેશ સુધીનો વિસ્તાર છે 2933 કિલોમીટર છે. રેખાંશી તફાવતને કારણે તેના પૂર્વ અને પશ્ચિમ આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. એટલે કે ભાઈ પશ્ચિમ અને પૂર્વ જેમાં 2 કલાકનો તફાવત જોવા મળે. કે ભાઈ પશ્ચિમમાં જે ગુજરાતની અંદર છે અહીંયા રાત્રિના 4 વાગ્યા હોય તો આપણે ગુજરાતમાં અંધારો હોય, જ્યારે પૂર્વ ભાગની અંદર કે ત્યાં 4 વાગ્યા હોય તો ત્યાં સૂર્યોદય થયો હોય. જે સિક્કિમ બાજુ તમે ફરવા જાઓ તો ત્યાં 4 વાગ્યા ત્યાં સૂર્યાસ્ત થયો હોય. એમ 2 કલાકનો તફાવત જોવા મળે છે. જે સમયે
જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ સમયે પશ્ચિમ ગુજરાતમાં જે શું હોય છે, રાત બાકી હોય છે. કે ભાઈ અહીંયા ગુજરાતમાં છે રાત 4 વાગે એટલે રાત બાકી હોય, અને અરુણાચલ પ્રદેશમાં જે 4 વાગ્યા હોય તો ત્યાં સૂર્યોદય થયો હોય, એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા છે 82.30 અંશ પૂર્વ રેખાંશવૃત છે. આ પણ એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રમાણ સમયની રેખા છે 82.30 પૂર્વ રેખાંશવૃત છે, જે 5 રાજ્યોમાંથી પ્રસાર થાય છે. જે 5 રાજ્યો પરથી પ્રસાર થાય તેના આધારે, આ રાજ્યોના આધારે સમય નક્કી કરવામાં આવ્યો છે. સમગ્ર ભારતનો પ્રમાણ સમય માપવામાં આવ્યો છે. પાઠ્યપુસ્તકની અંદર પણ જે ભારતનો નકશો આપ્યો છે તમે જોઈ શકો છો. કે અક્ષાંશ વૃત્ત એટલે શું, રેખાંશ વૃત્ત એટલે શું. કે અક્ષાંશ વૃત્ત એટલે કે જે આડી રેખા જેનો વ્યાપ છે આપણે જોયું હતું અગાઉ પણ ફરીથી કે 68.7 થી 97.25 જેટલો છે. અને રેખાંશ વૃત્ત એટલે કે ભાઈ જ્યારે ઊભી રેખા છે એનો વ્યાપ છે 8.4 થી 37.6 જેટલો રહેલો છે. પશ્ચિમ અને પૂર્વ કે ભાઈ પશ્ચિમની અંદર છે અરબ સાગર રહેલો છે અને પૂર્વ બાજુ જે બંગાળની ખાડી રહેલી છે. આમ જોઈએ તો ભારતનો કુલ વિસ્તાર છે 32.8 ચોરસ કિલોમીટર છે. અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતા ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. શું કીધું કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે વિશ્વમાં કેટલા ક્રમે આવે છે, તો કે 7મા ક્રમે. તો ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં કેવળ છે 2.42% ધરાવે છે. કે વિશ્વના જે ભૂમિભાગમાં આ પણ એક વાક્યની અંદર પૂછાઈ શકે છે કે વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રમાં કેવળ છે 2.42% ધરાવે છે. અને વિશ્વના જે 6 દેશો ભારતથી પણ મોટા છે તો પહેલું છે રશિયા, ત્યારબાદ કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ છે આપણો 7મો ક્રમ છે ભારત. ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તો ભારતનો ભૂમિભાગ છે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. તો કે એશિયા ખંડ આપણે અગાઉના જે દુનિયાનો નકશો છે એકદમ ગ્રીન પ્રકારનો જે એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે, તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમ પૂર્વ દિશામાં પથરાયેલી છે. અને તેના કારણે જે તિબેટ નકશામાં જોઈએ આપણે, તિબેટ ક્યાં આવેલું છે તો કે નેપાળની બાજુમાં. તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે શક્યો. કે ભાઈ તેના કારણે જે તિબેટ અને ચીન સાથે ભારતનો આવન જવાનો જે કેવળ છે એ ઊંચાઈ પર્વત મારફત થતું. દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પી, પૂર્વમાં બંગાળની ખાડી છે. તો કે બંગાળની ખાડી. અને પશ્ચિમમાં શું આવેલો છે તો કે અરબ સાગર છે. તથા દક્ષિણ હિન્દ મહાસાગર આવેલો છે. તો કે દક્ષિણની અંદર છે આ હિન્દ મહાસાગર આવેલો છે. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે. કે આ જે સમુદ્ર છે ભારતની બંને બાજુ પશ્ચિમ ને પૂર્વમાં જે સમુદ્ર એટલે કે જળમાર્ગ તરીકેનો ઉપયોગ થાય છે. જમીનમાર્ગ પર્વતીય અવરોધને ઘેરાયેલો હોવા છતાં ભારત બહાર આગમન થયેલો સાંસ્કૃતિક તત્વોને પણ સ્વીકાર્યા. જમીન માર્ગ જે છે પર્વતીય અવરોધ એટલે કે ભાઈ ભારતની અંદર જમીન માર્ગ છે, પર્વતો છે રહેલા છે અને ભારતમાં આવવા માટે આગમન માટે સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા, તેથી ભારતીય સમાજમાં ભળી ગયા છે.
ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે કે ભારત છે પૂર્વ ગોળાર્ધમાં એક મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, જેમાં પ્રાચીન કાળથી પરસ્પર સંબંધને વિકસાવવામાં સમુદ્રનું મહત્વ યોગદાન રહેલું છે કે પ્રાચીન કાળથી બીજા દેશો સાથે સંબંધ વિકસાવવામાં છે આ સમુદ્ર છે મહત્વનું યોગદાન આપ્યું છે, જેમાં હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ છે આજે પ્રાચીન કાળથી રહેલો છે. જ્યારે બીજા દેશો સાથે આપણે જ્યારે સંબંધ છે સમુદ્ર માર્ગ દ્વારા ભારતનો સંબંધ છે આજકાલથી નહીં પણ પ્રાચીન કાળથી રહેલો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે જે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશેષ સ્થાને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની જે તટીય સીમા ભારત જેવી નથી કે હિન્દ મહાસાગરની અંદર કોઈ પણ દેશની જે સમુદ્ર માર્ગ જેવી છે આવી જે તટીય સીમા બોર્ડર જેવી કોઈ પણ દેશની નથી એવી ભારત દેશની છે. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર આના ઉપરથી રાખવામાં આવ્યું છે. આગળ જોઈએ તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ભારતનું સ્થાન પણ મહત્વનું છે. તો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ એમાં પણ ભારતનું સ્થાન છે એ મહત્વનું છે. $1869 સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7,000 કિલોમીટર ઘટી ગયું. તો 1869 જ્યારે સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપીય દેશ વચ્ચેનું જે અંતર છે કેટલું કિલોમીટર હતું? 7,000 કિલોમીટર. એ આજે શું થઈ ગયું? ઘટી ગયું. શેના કારણે? તો કે સુએઝ નહેર થવાથી. તમે નકશાની અંદર જોઈ શકો છો કે સુએઝ નહેર છે એ ભારતમાં છે કઈ રીતે આવે છે. આ નકશાની અંદર છે અહીંયાથી સુએઝ નહેર છે એ શરૂ થઈ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળ માર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે. તો કે પૂર્વ તથા દક્ષિણ જે પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયાના ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળ માર્ગો જે કે હિન્દ મહાસાગર થઈને જાય છે. દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે. એ જ માર્ગ દ્વારા જે ઇન્ડોનેશિયાની જે મલાક્કા જેને સામુદ્ર ધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા તથા યુએસ પહોંચી પણ શકાય છે. ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે કે ભારતનો જે સંપર્ક વિશ્વના અનેક દેશોમાં સદીઓથી છે. તો કે વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન પ્રાચીન કાળથી થઈ રહ્યું છે અને આ જ પ્રમાણે ઉપનિષદમાં પણ એનું જે વિચાર રામાયણની અંદર તથા પંચતંત્રની વાર્તાઓ, ચિકિત્સા પદ્ધતિઓ, ભારતીય અંગ અને દશાંશ પદ્ધતિ આ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે. ત્યાર પછી છે પછીનો ટોપિક છે ભારતના જે પાડોશી દેશો. તો દક્ષિણ એશિયામાં ભારતનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. ભારતમાં કેટલા રાજ્યો? તો કે 29 રાજ્યો
દિલ્હીનું રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ. તો કે 2 જૂન 2014ના રોજ જે તેલંગાણા અને એના માતૃ રાજ્ય જે આંધ્રપ્રદેશમાંથી એક નવું એટલે કે 29મું રાજ્ય બન્યું છે એવું કહી શકાય છે. ભારતની જે જમીન સીમાઓ ઉત્તર પશ્ચિમમાં, તો કે ભારતની જમીન સીમા ઉત્તર પશ્ચિમમાં પાકિસ્તાન, તો કે ભાઈ અહીંયા પાકિસ્તાન, અફઘાનિસ્તાન સાથે ઉત્તર પૂર્વમાં એટલે કે ઉત્તર પૂર્વમાં જે ચીન, નેપાળ, ભૂતાન, આ નેપાળ, આ ભૂતાન સાથે પૂર્વ જે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલો એટલે કે ભાઈ આપણા જે ભારતના જે પાડોશી દેશો, તો કે અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે, ચીન, તિબેટ, પછી ભૂતાન છે, મ્યાનમાર છે, આ બધા પાડોશી દેશો રહેલા છે ભારતના. જે ભારતની અંદર જે આંતરરાષ્ટ્રીય જે સીમા છે જે લાઈન આપી છે, ત્યારબાદ છે રાજ્યની જે સીમા છે એ પણ દોઢ લાઈન આપેલી જોવા મળે છે. ભારતની દક્ષિણ દિશામાં સમુદ્ર કિનારે આપણા જે પડોશી દેશો શ્રીલંકા અને માલદીવ પણ આવેલા છે. તો કે ભારતની જે દક્ષિણ દિશા જે સમુદ્ર કિનારે જે આપણા જે પાડોશી દેશો શ્રીલંકા અને માલદીવ, તો આપણે જોઈએ કે દક્ષિણ તરફ છે આ એકદમ શ્રીલંકા છે અને માલદીવ આવેલા, તો કે અહીંયા માલદીવ ટાપુ જેવું તમે જોઈ શકો છો. ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્ર ધુની જે મન્નારના અખાત દ્વારા અલગ પડતા જોવા મળે છે. તો કે ભારત અને શ્રીલંકા પાલ્ક સામુદ્ર ધુની મન્નારના અખાત દ્વારા અલગ જોવા મળે છે. અરબ સાગરમાં લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે. આ પણ પ્રશ્ન પૂછાય કે લક્ષદ્વીપ ટાપુઓ કયા સાગરની અંદર આવેલા છે? તો કે લક્ષદ્વીપ ટાપુ જે અરબ સાગરની અંદર આવેલા છે. તો કે અરબ સાગર છે, અહીં તમે જોઈ શકો છો નકશાની અંદર કે અરબ સાગર છે, ત્યાં લક્ષદ્વીપ, તો કે આ જે લક્ષદ્વીપ ટાપુ છે. જ્યારે બંગાળની ખાડીમાં અંદમાન ને નિકોબાર ટાપુ આવેલા, તો કે બંગાળની જે આ ખાડી છે, તો તે કે ભાઈ અંદમાન ને નિકોબાર આ જે ટાપુ રહેલા છે, જે એકદમ પીળા કલરના જે ડોટ છે આ ટાપુ રહેલા છે. ભારતનો દક્ષિણતમ છેડો જે ઇન્દિરા પોઈન્ટ વર્ષ 2004માં આવેલ છે, સુનામી જળમગ્ન થઈ ગયો હતો અને આ સાથે અંદમાન ને નિકોબારના પણ કેટલાક ટાપુઓ છે એ સમુદ્રની અંદર છે ડૂબી ગયા હતા. કે આજે અંદમાન ને નિકોબારના જે કેટલાક ટાપુ છે આ સમુદ્રની અંદર છે એ ડૂબી ગયા. તો કે જ્યારે સુનામી આવ્યું ત્યારે જળમગ્ન થઈ ગયા હતા. હવે ત્યાર પછી છે ભૂસ્તરીય રચના, એ હવે પછીના નેક્સ્ટ પીરિયડની અંદર છે આપણે ભણાવશું. ફરી એક વખત જોઈ લે કે થોડુંક આપણે એનું પુનરાવર્તન કે ભારત છે એનું સ્થાન, એનું ભૂસ્તરીય રચના, તેનો ભાગ છે. તો કે આપણે એક વાક્યની અંદર પૂછાય એવા એના વિશે વાત કરીએ તો કે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો અક્ષાંશ વૃત્ત છે શું છે? તો કે અક્ષાંશ વૃત્ત છે એ આડી રેખા છે જેનો વ્યાપ છે 68.7 થી 97.25 જેટલો છે. ત્યારબાદ રેખાંશ વૃત્ત શું છે? તો કે ઊભી રેખા છે. આપણે અગાઉના જે ફરીથી આપણે જોઈએ કે ઊભી રેખા છે નકશાની અંદર, આ જે ઊભી રેખા છે જે 8.4 થી 37.6 એનો રેખાંશ વૃત્ત છે. અને ભારતમાં મધ્યમાંથી જે આપણે કર્ક વૃત્ત
પ્રસાર થાય છે જેનો અક્ષાંશ વૃત્ત છે આ પણ મહત્વનો એક વાક્યની અંદર પ્રશ્ન છે કે જે જનરલ નોલેજની અંદર છે જીપીએસસીની તૈયારી કરતા હોય યુપીએસસીની પરીક્ષા તૈયારી કરતા હોય એમાં પણ છે એ પૂછાઈ શકાતો હોય એવા પ્રશ્નો છે કે ભાઈ એનો અક્ષાંશ વૃત્ત છે કર્કવૃત્તનો 23.30 અક્ષાંશ વૃત્ત છે. ત્યારબાદ છે કાશ્મીરથી કન્યાકુમારી જે ઉત્તરથી દક્ષિણની જે લંબાઈ છે 3214 કિલોમીટર છે. પછી પશ્ચિમથી ગુજરાત શરૂ કરીએ જો અરુણાચલ પ્રદેશનો વિસ્તાર છે 2933 કિલોમીટર છે. ત્યારબાદ છે ભારતનું પ્રમાણ સમયની જે રેખા છે જે પૂર્વ રેખાંશ વૃત્ત છે 82.30 છે. અને ભારતનો કુલ વિસ્તાર છે કે 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તો કે ભાઈ ભારતનો કુલ વિસ્તાર આખો ફરતો વાત કરીએ તો 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોઈએ તો ભારત છે કેટલામું સ્થાન છે તો કે 7માં. તો પહેલું છે રશિયા, કેનેડા, યુએસ, ચીન, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા. 7મું ભારત છે. આ રીતે છે આપણે ભારતનું સ્થાન, કદ, વિસ્તાર, એનું પ્રમાણ સમય રેખા ના વિશે માહિતી મેળવી. તો હવે પછીનો જે ટોપિક છે ભૂસ્તરીય રચના, હવે પછીના નેક્સ્ટ ટાઈમમાં મળશું. જય સ્વામિનારાયણ.